ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. પરમાણુના બંધારણમાં આપણે બે પરમાણુઓ ભેગા થઈને અણુ બનવાની જે પ્રક્રિયા છે એ અણુ બનવાની પ્રક્રિયા જેને આપણે સંયોજકતા કહીએ છીએ, એકબીજા સાથે જોડાણની પ્રક્રિયા. હવે જ્યારે કોઈ પણ બે અલગ અલગ વિભાગ એકબીજા સાથે જોડાતા હોય છે તો કાં સરખા હોય એ લોકો એકબીજા સાથે જોડાય, કાં કોઈનામાં ઓછું હોય કાં કોઈનામાં વધારે હોય એ પ્રમાણે જોડાય. બરાબર? રૂપાળી રાધા હોય અને કાગડા જોડે એને કરવું હોય તો કાગડા પાસે પૈસા વધારે હોવા જોઈએ, તો વધારે ઓછું લઈ લીધું, વધારે ઓછું લઈ લીધું. બરાબર? ભણેલી ગણેલી, ડૉક્ટર થયેલી, બરાબર, પણ નાની ઉંમરે કરવાનું હતું, હવે ઉંમર વધી ગઈ, કોઈ મળતું નથી, તો શું કરવાનું? ગરીબ ઘરનો છોકરો હશે ચાલશે, પણ ભણેલો હોવો જોઈએ, ઓછામાં ઓછો ગ્રેજ્યુએટ હોવો જોઈએ. ક્રાઇટેરિયા નક્કી કરવો પડે ને. પછી આપણે આપણી બહેન કે આપણી છોકરી માટે જ્યારે કુટુંબ પસંદ કરવા જઈએ ત્યારે આપણે કેવું કુટુંબ પસંદ કરીએ? સરખે સરખું. કેમ? તો કે અહીંયા જેવી રીતે રહે છે એવી રીતે ત્યાં રહી શકે, એને કોઈ તકલીફ ના પડે, એટલા માટે આપણે સરખે સરખું પસંદ કરીએ. તો આ બધા ક્રાઇટેરિયા. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. વિજ્ઞાનમાં પણ જે સમાજમાં ચાલે છે એ જ વિજ્ઞાનમાં ચાલે છે, અને તોય તમે એમ કહો કે અમને વિજ્ઞાન નહીં આવડતું, મારે કેવી રીતે માની લેવાનું? રોજે રોજ 24 કલાકમાંથી 36 કલાક તમે એ જ કામ કરો છો અને પછી કે મને નથી આવડતું, મારે કેમ માનવાનું? થાય એવું નહીં? સમજણ પડી ને? બસ. તા પછી હવે આપણે જોઈએ છે પરમાણવીય ક્રમાંક અને દળાંક, એટોમિક નંબર અને માસ નંબર. તો ટેકો લઈ લે તો હું તને એક વાત કહું કે પૃથ્વીમાં કોઈ એક તત્વ શોધાયું, એ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે, એનું વજન દળાંક કેટલું છે, કેવી રીતે ખબર પડશે? કંઈક તો એના માટે નિયમો બનાવવા પડશે ને. તો જોઈએ શું નિયમો બનાવે છે. પહેલું આપણે જોઈએ છે પરમાણવીય ક્રમાંક એટલે એટોમિક નંબર. નંબર 1 આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ ભાઈ? તો કે પ્રોટોન ભાઈ એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે. ઓહો, તમે જાણો છો? પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, તમે જાણો છો? કોણે કીધું તમને? પ્રોટોન માઇનસ વીજભાર ધરાવતા ને? તમને પૂછવામાં આવ્યું હતું. તો પ્રોટોન ધન વીજભારિત છે અને ધન વીજભાર ધરાવતા તત્વો કેન્દ્રમાં રહેલા છે, એવું આપણે રુથરફોર્ડના પરમાણુ ન્યુક્લિયસ એટલે એણે જે કેન્દ્ર શોધ્યું એના પરથી આપણે ખબર પડી ગઈ કે પરમાણુના કેન્દ્રમાં ધનભારિત તત્વો છે, પ્રોટોન ત્યાં છે. બરાબર? નંબર 2 પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ પરમાણવીય ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણવીય ક્રમાંકની વ્યાખ્યા. બરાબર? ત્યાર પછી નંબર સી, તો એની સંજ્ઞા તેને ઝેડ વડે દર્શાવાય છે. હવે પરમાણવીય ક્રમાંક એને ઝેડ, કેપિટલ ઝેડ વડે દર્શાવાય છે. નંબર ડી, કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણવીય ક્રમાંક ઝેડ ધરાવે છે. બરાબર?
હવે હાઇડ્રોજનનો પરમાણુ હોય તો એની અંદર જેટલા પણ હાઇડ્રોજન હોય બધા એક સરખા જ ક્રમાંક ધરાવે ને. એવું કે હાઇડ્રોજનમાં એક H, ઓક્સિજનમાં 2 અણુ હોય O2O2, બરાબર, તો એમાં એક ઓક્સિજન 5 ક્રમાંક ધરાવે અને બીજો 4 ધરાવે, એવું કંઈ હોય ના હોય, બરાબર. નંબર ઈ, અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ પણ તત્વમાં કેટલા પ્રોટોન, એટલે ભાઈ અહીંયાથી તમને ખબર પડે તમારી માર્કેટ વેલ્યુ કેવી રીતે હોય છે. તો તમારી અંદર જે પોઝિટિવ ગુણો, ધન પદાર્થો જે રહેલા છે એના પ્રમાણે તમારી માર્કેટ વેલ્યુ છે, બરાબર. તમારો નંબર 1 નંબર, 2 નંબર, 29 નંબર તારો કેમ ગયો? તો તારી અંદરના નેગેટિવ તત્વો જેટલા પણ હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં, પણ તારું પોઝિટિવિટી ઓછી થઈ, તારો ધન ભાર ઓછો થયો. ધન ભાર, ધન ભાગ નહીં હો, ધન ભાર. હવે કેમનો થયો? બાકીનાનો વધી ગયો હશે, કંઈક તો થયું હશે ને. આ બધી રાસાયણિક પ્રક્રિયા છે ભાઈ, જો એમાં મારું તારું કશું ચાલે નહીં, બરાબર. ઈ પછી એફ, હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે. હમણાં જ કીધું હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે. કેમ? તો કે કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન હાજર છે. એફ પછી જી. એ જ રીતે કાર્બન માટે Z બરાબર 6 છે. કેમ કાર્બન માટે Z બરાબર 6 છે? તો કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6, બરાબર. એફ જી પછી એચ. આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણવીય ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો અહીંયા પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા, સંજ્ઞા અને ઉદાહરણ, આટલા 3 મુદ્દા આમાંથી નીકળે, બરાબર. જ્યારે પણ તમને આ પ્રશ્ન પૂછાયો હોય તો આ 3 મુદ્દા એમાંથી આવવા જોઈએ, બરાબર. ચલો હવે દળાંક. દળાંક એટલે માસ નંબર. આ દળાંક એટલે કોણ ખબર છે? તમારા ક્લાસમાં એક ખુશી દળાંક હતી, એ 6 નામ ભણવા ગઈ ને, પણ એમાં ડફોડ દળાંક નતું, દળાંક હતું. ડફોડનો ડ હતો અને દળાંક અણ હતો, અળ નતો. એટલે કયો શબ્દ ક્યારે વાપરવાનો ને બધું એ ખબર પડવી જોઈએ. તો કે દળાંક, હે આ બોલાય છે દળાંક, અને પેલું બોલાતું હતું દણાક, દણાક, દણાક. નંબર 1, પરમાણુના અવપરમાણવીય કણોના ગુણધર્મો આપણે શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચીએ છીએ. શું તારણ કાઢીએ છીએ ભાઈ? પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. હવે આ ન્યુટ્રોનનું દળ પણ કેટલું હોય છે ભાઈ? આગળ આપણે ભણી ગયા. ન્યુટ્રોનનું દળ કેટલું હોય છે? કેટલું હોય છે? પ્રોટોનના દળ જેટલું. કેટલું હોય છે? હા, એટલે જો એક પ્રોટોન હોય તો ન્યુટ્રોન પણ એક જ હોય, એટલે એનું દળ પણ એક જ હોય. 2 હોય તો 2, 3 હોય તો 3, બરાબર. ચાલે ને? ચાલે ને? કારણ કે 2 જણે અંદર રહેવાનું છે આટલામાં, એટલે સાચવીને રહેવું પડે ને. હા, ચલો નંબર બી. આ અવપરમાણવીય કણો એટલે શું? હવે આપણને અવપરમાણવીય કણો, આ અવપરમાણવીય કણોમાં હવે આપણને 3 નામ મળી ગયા છે. કયા કયા? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, બરાબર.
આપણે ચોપડીની શરૂઆતમાં આપણને અપરમાણવીય કણો કોણ છે ને ખબર નથી, પણ હવે આપણને ખબર છે એ ત્રણે ત્રણના નામ. કોણ હતા ભાઈ? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. કોણ હતા? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. હા એમ. તો એમાંથી અવપરમાણવીય કણો કોણ છે ભાઈ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન બે જ. પ્રોટોન અને ન્યુટ્રોન બે જ અવપરમાણવીય કણો છે અને પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ, આ બેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. નંબર ડી. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઈ ઉદાહરણ તરીકે કાર્બનનું દળ 12U, 12U યુનિફાઈડ એટોમિક માસ બરાબર છે, કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન આ બે ભેગા થાય તો જવાબ આવે 12 છે. બરાબર, અહીંયા આપેલું જ છે સરવાળો પણ, તેથી 6U + 6U બરાબર 12U થાય. 12U થાય ને? તમારા ઘરમાં કેટલી 12U? તેવી જ રીતે હજી બીજું ઉદાહરણ, કાર્બન પછી F. એલ્યુમિનિયમનું દળ 27, કારણ કે એમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન. કેમ સારું લોચો પડ્યો? 13 પ્રોટોન ને 13 જ ન્યુટ્રોન ના આવે, 14મો કઈથી આવ્યો? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તો સરખી રહેવી જોઈએ ને, પણ બંનેની સંખ્યા જે છે એના પ્રમાણે ગણતરી કરવાની હોય. બરાબર, તો સરખી રહેવી જોઈએ ને. ચલો F પછી G. હવે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહેવામાં આવે છે. એટલે હવે આપણે દળાંકની વ્યાખ્યા જો, જે વસ્તુ તમારે ભણવાની છે એ વસ્તુની વ્યાખ્યા છે છેલ્લી આપી. બરાબર, એના પહેલાં એની પ્રક્રિયા સમજ આપી, કેવી રીતે આ શોધી શકાય છે. બરાબર. નંબર 2. હવે કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણવીય ક્રમાંક, પરમાણવીય દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. કોઈ પણ પરમાણુ છે તો એ પરમાણુને તમે વૈજ્ઞાનિક રીતે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? તો અહીંયા એક રચના આકૃતિ આપેલી છે. અહીંયા તત્વની સંજ્ઞા એટલે ધારો કે કાર્બન હોય તો C, કાર્બન હોય તો C. બરાબર, કાર્બનનો પરમાણુ ક્રમાંક ક્યાં આગળ? અહીંયા ઉપર કંઈક આપેલો હતો કાર્બનનો પરમાણુ ક્રમાંક. આ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે પરમાણવીય ક્રમાંક 6 નીચે આવે અને એનો દળાંક છે ને એ 12 થાય, એ 12 ઉપર આવે. એટલે કાર્બનને તમારે લખવું હોય તો અહીંયા તમારે આ રીતે લખવું પડે, કાર્બન C ઉપર 12 એનો દળાંક અને 6 એનો ક્રમાંક. બરાબર, આ રીતે તમે લખો. અહીંયા તમને ઉદાહરણ આપેલું જ છે નંબર 3. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન આ પ્રકારે દર્શાવી શકાય છે. નાઇટ્રોજનની સંજ્ઞા છે N, એનો પરમાણવીય ક્રમાંક છે 7 અને એનું દળાંક છે 14. અહીંયા દળાંક આપેલું છે, આપેલું છે નાઇટ્રોજન 7. તો એમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ને, આ નાઇટ્રોજનમાં પરમાણુ ક્રમાંક 7 અને ન્યુટ્રોનને પરમાણુ એની સંખ્યા 7 + 7 એટલે 14 થાય ને. એ રીતે તમે દર્શાવી શકો. ત્યાર પછી સમસ્થાનિકોને આઇસોટોપ્સ કહેવામાં આવે છે. નંબર 1. કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુઓની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણવીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે. એનો પરમાણવીય ક્રમાંક સમાન હોય
પણ એનું દળ વજન એ અસમાન હોય. બરાબર. નંબર સી, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ 3 પરમાણવીય ઘટક ધરાવે છે. હાઇડ્રોજનનો પરમાણુ 3 પરમાણવીય ઘટક ધરાવે છે અને જેના નામ, આ હાઇડ્રોજનના પરમાણવીય ઘટકોના નામ, તમને પ્રશ્ન પૂછે હાઇડ્રોજનના પરમાણવીય ઘટકોના નામ કયા કયા છે, તો એમના નામ અનુક્રમે પ્રોટિયમ, બરાબર, એની સંજ્ઞા H, દળાંક 1 અને ક્રમાંક 1. ડ્યુટેરિયમની સંજ્ઞા D અથવા H, બરાબર, એનું દળાંક 2 અને ક્રમાંક 1. અને ટ્રિટિયમમાં હાઇડ્રોજન અથવા તો H અથવા T એની સંજ્ઞા આવે, એનું દળાંક 3 અને ક્રમાંક 1. ક્રમાંક એનો પરમાણવીય ક્રમાંક એ બદલાતો નથી, પણ દળાંક બદલાય છે, વજન બદલાય છે. તો વજન બદલાય એ પ્રમાણે એનું નામ બદલાય છે. તો હાઇડ્રોજનના 3 પરમાણવીય ઘટકો કયા કયા? એક દળાંકવાળો હોય તો પ્રોટિયમ, 2 હોય તો ડ્યુટેરિયમ અને 3 હોય તો ટ્રિટિયમ. બરાબર. ટ્રિટેરિયમ નહીં કહેવાનું, ટ્રિટિયમ. બરાબર. નંબર ડી. હવે આ ટ્રિટિયમ જે કીધું તમે, ટ્રિટિયમ આપણે જે સંસ્કૃતમાં તૃતીયમ કહીએ છીએ, તૃતીયમ ત્રીજું, તો અહીંયા પણ એ ત્રીજું કહેવામાં. કેમ ભાઈ, પ્રોબ્લેમ થયો? ઉપર બેસવામાં તકલીફ થઈ? તો ટેકો દીધા વગર નથી બેસાતું એવું છે? ચડ ઉપર પાછી. મેં કહું હારી 2.5 ફૂટનું શરીર દેખાતું હતું, ખાલી અડધા ફૂટનું માથું કેમનું દેખાય છે? બાકીનું 2 ફૂટ અંદર જતું રહ્યું. એટલો મોટો ખાડો. તો હવે આ દરેકનો પરમાણવીય ક્રમાંક તો એક જ છે, પરંતુ દળાંક અનુક્રમે 1, 2 ને 3 છે. આ પ્રકારના અન્ય ઉદાહરણો પણ નીચે મુજબ છે. તો કયા? તો કે કાર્બન, હાઇડ્રોજન જેવું છે એવી રીતે કાર્બનમાં પણ કાર્બન 12, કાર્બન 14, બરાબર. ક્લોરીનમાં ક્લોરીન 35, ક્લોરીન 37, બરાબર. તો આ બધા એના ઉદાહરણો છે. બરાબર. તો નંબર કઈ ગયો? એક જ હતો ને, આ એકમાં જ આવ્યું ને. હવે નંબર 2. આ ઉદાહરણોના આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. સમસ્થાનિકોની વ્યાખ્યા: સમાન તત્વના પરમાણુઓ, અહીંયા ધ્યાન, શું મંત્રે તું આ બધું પ્લાસ્ટર તારી જોડે કરાવડાવીશ. સમાન તત્વના પરમાણુઓ જેવો સમાન પરમાણવીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે, તેને સમસ્થાનિકો કહેવામાં આવે છે. એટલે પરમાણુનું વજન પ્રમાણે એનું નામ બદલાય છે, અને જે નામ બદલાય છે એ નામને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. તમને આગળના ધોરણમાં આવશે કાર્બનના જુદા જુદા સ્વરૂપો, બરાબર. તો એમાં સમસ્થાનિકો આવશે. તો સમસ્થાનિકોમાં રેડિયો એક્ટિવ તત્વો, બરાબર, રેડિયો એક્ટિવ તત્વો એ આવશે અને એ આપણે ભણવાના રહેશે. જે તમારા બોમ્બ બનાવવા માટે કે જે બધા બને છે એ બધી પ્રક્રિયાઓમાં જે લોકો ઉપયોગમાં આવે છે એ બધા આ સમસ્થાનિકો છે. બરાબર. આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુના કેટલા સમસ્થાનિકો છે? 3, જેના નામ અનુક્રમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. બરાબર.
નંબર 4, હવે ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવે. બોલો, સમસ્થાનિકોમાં મિશ્રણવાળા હોય અને આપણે દરેક જગ્યાએ શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ, કણિશુદ્ધની આશા રાખીએ. કેવી રીતે થાય? સાલું કુદરતમાંથી જ શુદ્ધ નથી મળતું તો ભાઈ ગમે તેવું હોય, કુદરતમાંથી શુદ્ધ મળ્યું હોય કે ના મળ્યું હોય, મિશ્રણવાળું હોય, ભેળસેળવાળું હોય, ગમે તે હોય, આપણે ત્યાં આવે ને એટલે આપણે તો પહેલાં એને તવા પર ચડાવી દઈએ, ઉકાળીએ બરાબર, અને ઉકળીએ ને ત્યારે એમાંથી ઘણી બધી અશુદ્ધિઓ તો એમ જ નીકળી ગઈ. ઉકાળ્યા પછી અમે ટીપીએ, એમાં ઘણી બધી અશુદ્ધિ નીકળી. પછી ભૂક્કો કરીએ બરાબર, પછી ખેંચીએ, હે, અને આટલું બધું કર્યા પછી એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીએ બરાબર. આ પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે શુદ્ધ થઈ જાય. અને હજી કંઈ બાકી રહી ગયું હોય તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા કરીએ, બીજા 2 તત્વો ઉમેરીને એની પથારી ફેરવીએ. રાસાયણિક પ્રક્રિયા એમને બધું મળે છે. તો ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે. નંબર 5, તત્વોના દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. હવે ખબર પડી ગઈ ને સમસ્થાનિક શું છે? સમસ્થાનિક એ તત્વનો શુદ્ધ પ્રકાર છે. બરાબર. 2 શુદ્ધ ભેગા કરો તો અશુદ્ધ થઈ જાય ને? શુદ્ધ જ થાય. હા, તો પછી નંબર 6, સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. કેમ? તો કે સમસ્થાનિકને જે કામ કરવાનું, જે સારો માણસ હોય સારું જ કામ કરવાનો છે. ગુણધર્મ સમાન, પણ એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. કોઈ આવો વૈત્ય જેવો દેખાતો હોય, કોઈ એવો પહાડ જેવો દેખાતો હોય, કોઈ આવો લાડવા જેવો દેખાતો હોય, અને કોઈ મારી જેમ પથરા જેવો દેખાતો હોય. બરાબર. તો ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ભૌતિક ગુણધર્મોમાં આપણને બધાને ખબર છે, કદ, દેખાવ, આકાર, રંગ, રૂપ, બધું. બરાબર. ચલો, નંબર 6 પછી નંબર 7. હવે કુદરતમાં આ ક્લોરીનના 2 સમસ્થાનિક સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે, અને જેનું દળ 35U અને 37U છે. બરાબર. જે 3:1 ગુણોત્તરમાં હોય છે. 3:1 ગુણોત્તરમાં, એટલે દરેક વખતે 3 તત્વો કાઢો ને એમાંથી એક આવો નીકળે, સમસ્થાનિક વાળો, 35 વાળો, 37 વાળો. બરાબર. નંબર 8, ક્લોરીન. દેખીતી રીતે આપણને પ્રશ્ન થાય કે ક્લોરીનનું દળ આપણે શું લઈ શકીએ? તો ચાલો આપણે શોધીએ. હવે ક્લોરીનનું દળ આપણે શોધવાનું છે, હે, તો દળ શોધવાનું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે તમને આ પ્રકારનો દાખલો આવશે દળ શોધવાનો. કોઈ પણ કુદરતી તત્વના પરમાણુનું દળ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે. એ તત્વની અંદર જેટલા બી સમસ્થાનિકો હોય, સમઘટકો હોય, બધા જ જે હોય એ બધાના દળનો સરવાળો અને એની એવરેજ કાઢવાની. અંદર 4 ભેગા થયા હોય તો ભાગ્યા 4 કરવાના, અંદર 2 હોય તો ભાગ્યા 2 કરવાના, અંદર 3 હોય તો ભાગ્યા 3 કરવાના. સરેરાશ. હે, સરેરાશ ને કે ગરબારાશ? સરેરાશ. નંબર 10, જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય, કેટલાક બિચારા મારા જેવા હોય, કોઈ સરખું મળે નહીં, હે, પોપટલાલની જેમ, તો સમસ્થાનિકો ના હોય તો તેનું દળ, તો પાછો આપણો જૂનો નિયમ લગાડવાનો. જો એને સમસ્થાનિકો ના હોય તો આપણો જૂનો નિયમ, એનું દળ કેવી રીતે નક્કી થાય? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે. નંબર 11, પરંતુ જો તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો આપણે દરેક સમસ્થાનિકનું સ્વરૂપનું ટકાવાર પ્રમાણ જાણવું પડે, અને એના આધારે સરેરાશ દળની ગણતરી થઈ શકે છે. હવે કાર્બન લીધો, કાર્બન, કાળો કાર્બન,
એક કાર્બનના આપણને ખબર છે અહીંયા આગળ આપેલું છે કઈ ગયું કાર્બનના કેટલા સમસ્થાનિકો છે તો અહીંયા આગળ કાર્બનના કંઈક 2 સમસ્થાનિકો હતા કેટલા હતા લા? હા કાર્બનના અહીંયા 2 સમસ્થાનિકો આપેલા છે C12 અને C14. તો આ કાર્બનના 2 સમસ્થાનિકો હોય તો આપણે શું કરવું પડે તો તમને એક કાર્બનનો પરમાણુ મળ્યો એમાં C14 નું પ્રમાણ કેટલું ટકાવારી અને C12 નું પ્રમાણ કેટલું એ બંનેની એવરેજ કાઢી અને પછી તમારે શોધવું પડે બરાબર. નંબર 12 ઉપરયુક્ત માહિતીને આધારે ક્લોરીન પરમાણુનો સરેરાશ દળાંક નીચે મુજબ શોધી શકાય છે બરાબર. હવે ક્લોરીન પરમાણુનો આપણે અહીંયા આગળ જોયું કે ક્લોરીનમાં 2 પરમાણુ આવે છે એક 37 ને એક 35 એક 37 અને એક 35 બરાબર. તો હવે એની સરેરાશ કેવી રીતે શોધવાની તો 35 ગુણ્યા 75/100 અને વત્તા 37 ગુણ્યા 25/100 બરાબર. તો અહીંયા આ ઉપર 75 અને અહીંયા 25 એ કેવી રીતે આવ્યા તો 75 એટલે 100 નો ત્રીજો ભાગ 100 નો ત્રીજો ભાગ અને 25 એટલે 100 નો એક ભાગ. કારણ કે આપણને ક્લોરીન કુદરતી સ્વરૂપે જે મળે છે એમાંથી 3 વખત 35 વાળું મળે છે અને 1 વખત 37 વાળું મળે છે બરાબર. એટલે 4 વખત કાઢો ત્યારે 3 વખત 35 વાળું અને 1 વખત 37 વાળું એટલે એ રીતે એનો ગુણોત્તર કરીને આપણે દાખલો કરેલો છે. હવે જ્યારે આખલો કર્યો હોય દાખલો તો હવે તમે એનો પેલો ભાગાકાર કરો બરાબર. તો આ 75 એટલે 25 તરી 75 અને 25 ચોક 100 અને અહીંયા આગળ ડાયરેક્ટ 25 ચોક 100 એટલે બંનેના છેદમાં 4 આવે છે બંનેના છેદમાં 4 આવે છે. હવે આ 35 અને ગુણ્યા 3 ભાગ્યા 4 અને આ બાજુ 37 ભાગ્યા 4 બરાબર. એ બંનેનો તમે સરવાળો કરો તો એ સરવાળો અહીંયા થાય 105 ભાગ્યા 4 અને 37 ભાગ્યા 4 લસા લો તો નીચે 4 લસા આવે ઉપર કોઈ ગુણવાના છે નહીં 105 અને 37 નો સરવાળો 142. હવે 142 ને તમે 4 વડે ભાગો તો 4 ચોક 16 4 તરી 12 2 વધ્યા 22 4 સીતા 4 પંચા 20 2 વધ્યા અને 0.5 બરાબર એટલે 35.5 યુનિટ બરાબર. તો આ કોણ આવ્યું ક્લોરીનનું દળ અને ઈસવીસન પૂર્વે આપણે જ્યારે ક્લોરીનના પેલા દાખલા ગણતા હતા ત્યારે આ 35.5 લખતા હતા યાદ છે આના આગળના ચેપ્ટરમાં. હા તો યાદ રાખવાનું હું. હા નંબર 13 એનો અર્થ એવો નથી અલે હારા જપ જ નહીં વળતો. પહેલાં કહે છે ક્લોરીન સીધું મળે પછી કે એમાં 2 મળે એમાં 3:1 ગુણોત્તર મળે એના પરથી એનો ગુણોત્તર શોધ્યો ગણતરી કરી દળાંક શોધ્યું તો કે એનો અર્થ એવો નથી કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ 35.5 યુ ધરાવે છે. તમે પહેલાં એમ કહો છો કે દરેક પરમાણુનું દળ સરખું હોય અને પછી હવે છે કે આટલું બધું આખું પેપર પૂરું થવા આવ્યું ત્યારે તમે એમ કહો છો કે દળાંક સરખું નથી એવું કદાચ નાય હોય એમ કે ભાઈ આ તો વિજ્ઞાન છે. આજે જે કીધું એ કાલે ફોક બરાબર. આજે એમ કીધું કે કોફી પીવાથી મગજના જ્ઞાન તંતુઓ સક્રિય બને છે અને કાલે બીજા દિવસના ન્યૂઝપેપરમાં આવે કોફી પીવાથી મગજના જ્ઞાન તંતુઓ ડેડ થઈ જાય છે. કરવું શું? પીવી કે ના પીવી? ચા પીવાથી બુદ્ધિ વધે અને એમ કે ચા પીવાથી બુદ્ધિ ઘટે. શું કરવું? ચા પીવી. તો ભાઈ ત્યારે ઘડિયાઓ એવું કહી ગયા છે
કે તમારે તમારી સદબુદ્ધિનો ઉપયોગ કરવાનો. સદબુદ્ધિ જેને વિવેક બુદ્ધિ કહેવામાં આવે છે, આપણે ત્યાં છઠ્ઠા ધોરણમાં જે ભણે છે એ જ વિવેક બુદ્ધિ. એ વિવેક ધોબી છે અને આ બુદ્ધિ. તો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો. ઝેર પણ એટલા જ પ્રમાણમાં લેવાનું, ઝેર પણ એટલા જ પ્રમાણમાં લેવાનું જેને આપણે પચાવી શકીએ. બાકી જો અમૃત હોય પણ તમારું પેટ એને પચાવી શકતું ના હોય તો નહીં લેવાનું. વિવેક બુદ્ધિ. હે આને 100 રૂપિયાની પાણીપુરી પચી જાય, હે પણ આને 5ની ખાય તો ફુવારા થાય. એટલે તો એવું કરવું નહીં. બરાબર. વિવેક બુદ્ધિ. નંબર 14. તો એનો અર્થ એવો થાય કે જો તમે ચોક્કસ માત્રામાં ક્લોરીન લેશો, હવે આ ક્લોરીન પણ જો ચોક્કસ માત્રામાં લેવામાં આવે તો તેમાં ક્લોરીનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થતો હશે અને એનું સરેરાશ દળ 35.5 યુનિટ હશે. સરેરાશ દળ. બરાબર. એમાં બંને આવી જ જતા હશે. તમે કોઈ દિવસ ક્લોરીનવાળું પાણી પીધું છે ને? ચોમાસું આવે ને ત્યારે ક્લોરીનવાળું પાણી, પેલો ટેસ્ટ બદલાઈ જાય પાણીનો, ખબર? ક્લોરીન નાખે ઉપર પાણીની ટાંકીમાં જઈને આખા કોથળા અંદર નાખી દે. પ્લાસ્ટિક કાઢે નહીં અને પાણી આપણે પીએ. એટલે છે ને, ગામમાં રહીએ ને તો આ બધી જગ્યાઓની એકવાર મુલાકાત કરવી પડે. અને ત્યાં જઈને મુલાકાત કરવી પડે. બરાબર. ત્યાર પછીનો ટોપિક છે અનુપ્રયોગ, એપ્લિકેશન. આપણે વિજ્ઞાનમાં બધું ભણ્યા, નિયમો ભણ્યા, આ ભણ્યા તે ભણ્યા, પણ છેલ્લે દરેક નિયમની એક મર્યાદા હોય છે. જેવી રીતે દરેક વ્યક્તિની એક મર્યાદા હોય છે, એવી રીતે દરેક નિયમની એક મર્યાદા હોય છે. સાલું મેં નિયમ બનાવ્યો પણ ના લાયક એકે નિયમનું પાલન કરતો જ નથી, તો એ નિયમની મર્યાદા છે. હવે નિયમની મર્યાદા છે કે એની મર્યાદા છે? પણ આપણે નિયમની મર્યાદા કહેવાનું. કારણ કે હું જ્યારે કંઈક વસ્તુ બધા માટે સારું કરવા બનાવું છું તો એને કેમ નથી અનુકૂળ આવતું? એને કેમ અનુકૂળ નથી આવતું? તો એને અનુકૂળ એટલે બધાને અનુકૂળ આવે એવો જ્યારે નિયમ આવે ત્યારે એને સર્વસામાન્ય નિયમ કહેવાય. સાર્વત્રિક અચળાંક, સાર્વત્રિક નિયમ કહેવાય. બરાબર. તો અનુપ્રયોગ નંબર 1. તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, તેથી આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી. ધોરણ 9ની છોકરીઓ કીધી એટલે આ 3 આવી ગઈ. તમારે જોઈતી હોય કે ના જોઈતી હોય 3 આવી જાય. આમ તો 4. બરાબર. અને ધોરણ 8ની છોકરીઓ તમે કીધો